તો શેરડીમાં આપણે નાસિક 301 જે કટિંગ થઈ ગયું એમાં પાછું પાણી ચાલુ કરી દીધું છે અને આ રીતનું કોરાવોય ચાલુ કરી દીધો છે. પાછું જે આપણે કોરીને તૈયાર થઈ જાય ને એ ભેંસુના ચરામાં જવા દેવાનું છે. ચોમાસાનો પહેલો વરસાદ થાય ને ત્યારે. અને તમારે જો ભેંસુને સુગરનો પ્રશ્ન હોય અને ચારવા માટે જોતી હોય તો ચોમાસાનો પહેલો વરસાદ થાય ત્યારે આપણો સંપર્ક કરજો. આપણે તાત્કાલિકમાં બધું વેચી જ નાખવાનું છે ત્યારે. અને જે અત્યારે આ પની છે એ આપણે ભરવાનું કામ ચાલુ છે. જે માંડી હોય છે એ તો આપણે ડેલી ઘરે ભરી જતા હોઈએ ભેંસોને ચારવા માટે, પણ જે પાછળની પતરી હોય છે એ એમને પડી રહેવા દેતા હોય. પણ હવે આપણે જરાક ફ્રી થઈ ગયા છે, કામ બામ બીજા પતી ગયા છે તો પતરી ચાલુ કરી દીધી છે ચોખ્ખી કરવી. એટલે શું છે, ચોખ્ખું થઈ જાય ને તો પાછું આપણે હલવું પડે. જો આમાં લગભગ અડધો ફૂટ જેવી તો આ પતરી પડી છે અને ચોખ્ખું કરેલું છે એ તમને બતાવું કે ચોખ્ખું થઈ ગયા પછી કેવું દેખાય છે. એટલે ધીરે ધીરે ઉનાળું કામ પતાવતા જઈએ, જેમ જેમ ફ્રી થતા જઈએ. બાકી અત્યારે ડીઝલનો મોટો પ્રશ્ન છે, એના લીધે બીજું કંઈ કામ તો થાય એવું છે નહીં, એટલે આવું કરીએ. જવું આમાં આપણે પતરી ઉપાડી લીધી છે એટલે પરફેક્ટ સૂકું થઈ ગયું. અને આ જે ફૂટ થાય એ ડાયરેક્ટ પાછી આપણે કાપવામાં કામ આવી જાય. એટલે આ રીતનું ચોખ્ખું કરવાનું કામ ચાલુ છે. આજે લગભગ 5 ફેરા જેવું કાઢી લીધી છે અને અટાણી ભરવી ચાલુ છે. ટ્રેક્ટર ભરાય છે. પાછો આનો ઉભાર બહુ થઈ જાય ને વધારે માયે નહીં અને પતરી લહરી વધારે જાય એટલે ભરવાનું ચાલુ છે. બાકી પાખામાંથી જીવડાય નીકળતા આવે એટલે જો બગલાઈ આવી ગયા છે એને નાસ્તો એ થઈ જાય. કેમ કે 4-5ની આજુબાજુ વાગી ગયા છે એટલે લગભગ શું છે એ થોડા ભૂખા થઈ ગયા હોય આવું હાલે છે. જો 3 ભાઈઓ આપણા મંડાણા જ છે ટ્રેક્ટર કરવામાં આજે સવારના. અને આજે થોડોક ગરમીમાં ઘટાડો થયો એટલે બહુ વાંધો નથી. બાકી હમણાં તો ગરમી બહુ વધારે હતી. જો આ રીતે આપણે બારી ભરતા હોઈએ અને પાછી આમાં એને વજન તો ન હોય પણ ઉભાર એવડો થઈ જાય ને એટલે પાછું કંઈ ગોઠવવામાં કે કાંઈ મેળ વગરનું થઈ જાય. અને એટલે બે બાજુ આપણે છે ને પતરા રાખ્યા છે ટોલીમાં, નકર તો આમાં કંઈ માય જ નહીં પતરી. વજન તો લગભગ એમ માનો ને કે આખા ટ્રેક્ટર આપણે ટોલી ભરીએ ને એમાં 20 મણ વજન નહીં થતું હોય. કેમ કે સૂકા પતરી હોય ને એમાં કંઈ વજન ન હોય. જોજો ભાઈ ઉપાડે છે. જો આપણે ભાઈ નહીં દેખાય ને અવળી ભારી છે એટલી ઉપાડ લેવાની, કેમ કે વજન ઓછો હોય એટલે ઉપડી જવાની છે. એટલે આવી મજૂરી આપણે ચાલુ હોય ક્યારેક વાંધો ન હોય. ભરવાનું ચાલુ છે અત્યારે. અને આનું આપણે ખાતર બનાવવાનું છે. આના સિવાયનો ખાતર સિવાયનો બીજો કોઈ આનો ઉપયોગ થતો હોય તો તમે જણાવજો, તો આપણે એ ટ્રાય કરશું. બાકી આપણે તો ખાતર નકર બનાવવાના છીએ, કેમ કે બીજો કોઈ આપણે આનો ઉપયોગનો આઈડિયા નથી. એટલે જે થાય આ રીતે ખપારીથી ભેગું કરવાનું અને ભરી લેવાનું. આવું હાલે છે. બાકી હવે પાડોશી જો રોટાવેટર ચલાવે છે. બપોરની આજુબાજુ એની ખાતર ભરી નાખ્યું છે. હવે રોટાવેટર રાખી નાખે એટલે કાલ પરમ દઈએ ચા નાખી દઈએ.
આવી મહેનત કરી તમે શેરડીમાં કરી છે કે તમે શેરડીનું વાવેતર જ નથી કરતા હો તો આવી મહેનત તો તમે કરી હશે. તો ચાલો મિત્રો, આવજો. ધન્યવાદ.